સુરતની અંદર આ મ્યુનિસિપાલિટીએ જે કાંઈ દબાણ દૂર કર્યા ને એમાં એક માળી તમને કહું, એક મોટી ઉંમરના બા એને જે વ્યવસ્થા ઠાલવી ને એ તમને કહું છું કે આ એક મોટા મોટા અધિકારીઓ હોય ને એના માટે લાલ બત્તી સમાન કિસ્સો કહી શકાય। એનું કારણ તમને કહું કે આપણે સમાજમાં અવારનવાર આ જે શબ્દ જે છે ને કે હું તારી માં બરાબર છું, યા તો આપણે ઘણીવાર વાપરતા હોય કે બેટા તું તો મારી દીકરી સમાન છો, યા તો મારા દીકરા સમાન છો, યા તો મારા માવતર સમાન છો એમ। એટલે આ શબ્દોનો આ વર્ષોથી હાલ્યા આવે છે, આજ કાયલા નથી। આપણી સંસ્કૃતિના આ જે જૂના શબ્દો છે એ આપણે વર્ષોથી બોલતા આવી છે અને બોલતા હોય છે। એટલે એ માળીએ ખાલી એમ કીધું કે હું તારી માં સમાન છું બેટા, મારી સામું જો એમ। એટલે કે એનો કહેવાનો ભાવાર્થ એવો હોય કે ભાઈ હું મારી ઉંમર તારી માં જેવડી છે અને હું મોટી ઉંમરની છું અને મને આ દૃષ્ટિએ તમે હેરાન પરેશાન કરો એ કોઈ અંશે વ્યાજબી નથી એમ। એટલે કદાચ એને એટલું જ્ઞાન નહીં હોય કે ભાઈ આ શબ્દનો કઈ રીતે ઉપયોગ થતો હશે, એટલે એને એવું કીધું કે ભાઈ મારા બાપને એક બાયડી છે ને બીજી નથી કરવી એમ। એટલે એવું નથી હોતું। આ રઘાવ આ શબ્દ એનો ખરેખર આ રીતે એનો ઉપયોગ નથી થતો। આપણને અવારનવાર કહેતા હોય કે મારા દીકરા જેવો છો તો હું આપણે દીકરા થઈ જાય। આ તો એક માનવાસક અમુક એવા શબ્દો જે આપણા સમાજની અંદર વર્ષોથી વણાયેલા છે કે ભાઈ આપણે કોઈકને આપણે કહેતા હોય, અમુક નથી કહેતા કે આ ભાઈ મારા ગામની દીકરી છે, મારા ગામનો દીકરો છે, આ અમારા ગામના કોઈ છે કે આપણે કહેતા હોય ઘણી વખત। તો એ કાંઈ એ શબ્દો એક સામાજિક દ્રષ્ટિએ વણાયેલા આપણા સમાજ સાથે વણાયેલા આપણા શબ્દો છે, તો એ વાપરવાથી કોઈ નાનું નથી થઈ જતું કે કોઈ એનો ખરાબ અર્થ ન કાઢવો જોઈએ। એટલે ખરેખર આ શબ્દ વાપર્યા હોય ને એટલે બહુ ગંભીરતા તમને કહું આ શબ્દ માથે લીધા જેવી છે। કારણ કે આને ખાલી પુસ્તકીય કદાચ જ્ઞાન હોય, બીજું કદાચ જ્ઞાન ન પણ હોય। અને એક સાહેબ એને કદાચ એમ કીધું હોત ને કે ભાઈ સાહેબને અને જો પૈયા લાગ્યા હોત ને એ માડી એને એમ કીધું કે ને સાહેબ પ્લીઝ મારો સામાન છોડી દો સાહેબ, અને જો કરગર્યા હોત એના પૈયા પડ્યા હોત ને તો 100% એને પાવર આવ્યો હોત અને કદાચ એને એ જે કાંઈ સામાન મ્યુનિસિપાલિટીવાળા લઈ ગયા એ કદાચ છોડી પણ મૂક્યો હોત। પણ મૂળ માનસિકતા લોકોના મનમાં મને એમ કીધું ને કે હું તારી માં સમાન છું, એટલે સામેવાળું પાત્ર હોય ને એ એક દીકરા તરીકે આપણે એને જોતા હોય કે ભાઈ અમારા દીકરાની ઉંમરનો છે એમ, એટલે નાની ઉંમરનો છે, પણ એ કઠ્યું મૂળ એ હોય। બાકી જો તમે ઓલા અંગ્રેજો મૂકીને આપણો એક શબ્દ ગયા છે ને સાહેબ, સાહેબ શબ્દ આપણો આઈનો આ અંગ્રેજો વખતનો તમને કહું આ ગુલામીનો શબ્દ છે સાહેબ। તમે કોકને સાહેબ કહો ને એટલે એને એમ લાગે કે આ મારી સામે છે ને એ હજી ગુલામ છે, યા તો મારથી નીચલી કક્ષામાં છે એવું એને ફીલ થાય, અને હું બહુ ઊંચી હાઈએસ્ટ કક્ષામાં છું એને એવું ફીલ થાય સાહેબ કહે ને એટલે આ શબ્દો પહેલાં નહોતા, આ જ્યારે અંગ્રેજો આ શબ્દો બધા મૂકીને ગયા છે। બાકી તો આપણા તમને કહું મોટા તમને કહું આ તો ઠીક છે એક અધિકારી છે, આની પાસે બીજી કાંઈ સત્તા ખાલી અધિકારી કહેવાય, આની પાસે આ કાંઈ દેશનો એટલો મોટો કોઈ માણા નથી।